નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 10 ડાંગ વનો અને એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, 10મો જે પાઠ છે ડાંગ વનો અને, તો એ પાઠની અંદર એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. તો મિત્રો, એનો જન્મ 2/10/1967 અંદર થયેલો છે. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુંકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમનું પ્રથમ નામના વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામી વાર્તા સંગ્રહ અને રખડુના કાગળના નામે નિબંધ સંગ્રહો પ્રગટ થયેલા છે. આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવેલો છે. તો મિત્રો, સંદર્ભ તો આ જે નિબંધ છે એ રખડુના કાગળમાંથી લેવામાં આવેલો છે. પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણો લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો એટલે કે સંબંધ, જે નાતો છે, તો સાથે ગુજરાતના જે રળિયામણા પ્રદેશ, જે સુંદર જે પ્રદેશ છે, એ પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્યની, ત્યાંના લોકોની વિશેષતા આ નિબંધમાં અત્યંત લાઘવ એટલે કે સૂક્ષ્મતાથી વર્ણવાય છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી એ પસંદ કરી અને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે એક અંગત સેતુ, ખાસ સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક સુંદર તરે એટલે રીત એમાં જોવા મળે છે. મિત્રો, આજે પાઠ લેખક એના બાપુજીને લખે છે, એટલે પત્ર સ્વરૂપે આ પાઠ છે એની વાત છે. તો મિત્રો, આપણે સ્ટોરી જોઈએ. પ્રિય બાપુજી. અગાઉ અંકલેશ્વર અને આહવા આ બંને સ્થળના નામ છે. અંકલેશ્વર અને આહવા ગયું ત્યારે તમને પત્ર લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો, એટલે આ વખતે લખ્યા વગર એ ન ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને વારંવાર સ્મરણ કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતા પહેલાં, ડાંગનું મુખ્ય મથક આહવા, એટલે આહવા જતા પહેલાં 3 દિવસ અંકલેશ્વરની અંદર રોકાયો. લેખક કહે છે કે અંકલેશ્વર મને પ્રિય છે, એટલે ખૂબ જ ગમે છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, કારણ એ અલગ અલગ પ્રકારના ઉદ્યોગો, કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. એટલે અહીંયા ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ સારા પ્રમાણમાં થયેલો છે.
લેખક કહે છે કે એ મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્રમ, કેવી વિચિત્રતા, એની દુર્ગંધ એટલે ખરાબ વાસ, દુર્ગંધ સાથે એક ધરોબો એટલે નજીકતા, આત્મીયતા, એક સંબંધ એ કેળવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી એ ભેખડવતી નર્મદાને કારણે, ભરૂચી નાકા અને બોરભાઠા એ મિત્રો સ્થળના નામ છે. એ નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચ આસને બેસી અને કેટલી વાર સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમે તે સૂર્યાસ્તને જોવાની મજા મેં લૂંટી છે. અસ્તાચળે એટલે સૂર્ય આથમે તે કાલ્પનિક પર્વત એને કહેવાય અસ્તાચળ. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ, ક્ષિતિજ એટલે કે પૃથ્વી અને આકાશ જે મળે તે જગ્યા એને કહેવાય મિત્રો ક્ષિતિજ. આ ક્ષિતિજે પહોંચેલા સૂર્ય મહારાજ જળવતી નર્મદાને કારણે, જેમાં જળ ઘણું ભરેલું છે એવી નર્મદાને કારણે સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ, કાર્પેટ એટલે કે ચાદર, લાલ ચાદર બિછાવી આપે એટલે કે પાથરી આપે છે. એટલે સૂર્ય જ્યારે મિત્રો આથમે ને ત્યારે વાતાવરણ આખું લાલાશ પડતું દેખાય અને એના કારણે બધું જ એ લાલ લાલ દેખાય, એટલે કે લાલ ચાદર પાથરી એવું દ્રશ્ય જોવા મળે છે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો એ ગાયબ થઈ જાય, અદૃશ્ય થઈ જાય. નર્મદાએ મને હર હંમેશ એટલે હંમેશ માટે ઝંકૃત કર્યો છે, પ્રભાવિત કર્યો છે. કોઈ પણ રૂપમાં આ નર્મદા નદી, લેખક કહે છે કે મને તાણી જાય. તાણી જાય એટલે કે અહીંયા પોતાના પ્રત્યે આકર્ષે છે. આમ જમણી તરફ એટલે કે નર્મદાના સામા પ્રવાહે, જો કોઈ સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો, એટલે કે મનમાં તમને શંકા રહે કે શું નદીએ વહેણ બદલ્યું. એટલે એક તો સમુદ્ર દરિયો અને એક બાજુ નર્મદા નદી, આ બંને જ્યાં ભેગા થાય તે સ્થળ, એટલે ત્યાં નર્મદા નદી કઈ બાજુ વહે એ કંઈ ખબર રહે નહીં. એટલે આપણે મનમાં શંકિત રહીએ. એટલે કે નદીએ શું વહેણ બદલ્યું કે શું, પાણીનો પ્રવાહ બદલી નાખ્યો કે શું, કે નદી આમ જતી હોય એના બદલે ક્યાં જાય એ કાંઈ નક્કી નહીં. આમ જાઓ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તોય આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્ર, ત્યાંથી ક્યાંનો ક્યાં. એટલે મિત્રો નર્મદાને કિનારે જે જોવાલાયક જે સ્થળો આવેલા છે તે કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક. અને ડાબી તરફ શું સમુદ્ર, કે નર્મદા નદી આપણી જે ખંભાતનો અખાત છે એની અંદર મળે છે તો એ સમુદ્ર. કબીરવડ સાથે એ આપણે કબીરજીને અનુભવીએ, કે હિન્દી લેખક કબીરજી એને આપણે યાદ કરીએ છીએ. કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ, કારણ કે કબીરવડ એ કબીરજીએ ચોપેલો વડ છે. માન્યતા એવી છે કે કબીરજી ત્યાં રાત્રિ રોકાણ હતા અને સવારે વડનું દાંતણ કરેલું અને એ દાંતણ એણે ત્યાં ચોપેલું અને એમાંથી આ કબીરવડ એ ઉગેલો છે. અને એનું મૂળ હજી સુધી ક્યાં છે એ વૈજ્ઞાનિકો પણ પત્તો લગાવી શક્યા નથી. એટલે અહીંયા માન્યતા કબીરજીની છે. એટલે કબીરવડને જોઈએ એટલે આપણે કે કવિ કબીર આપણને યાદ આવે અને કેટલાય તપસ્વીઓ એના તપને આપણે અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા જ્યારે આપણી જ ન હોય એવું આપણને યાદ આવે. અને કાલાંતરોની સૃષ્ટિમાં હજારો વર્ષોની આ જે સૃષ્ટિ છે એમાં જ્યારે આપણે નાહી રહ્યા હોય એવો આપણને ફીલ થાય, એવો આપણને અનુભવ થાય. એક અંજલિ, અંજલિ એટલે કે ખોબો ભરવો, તો આને શું કહેવાય, અંજલિ કરી કહેવાય. એક અંજલિ ભરીએ તો હાથમાંનું એ જળ
ભૂતકાળના જે બધા દ્રશ્યો કે વર્તમાનની સન્નિધિ કે વર્તમાનની અંદર આપણને યાદ આવતા હોય, ઉઘડતા હોય એવું આપણને લાગે છે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. અહીંયા કવિ રાજેન્દ્ર શુક્લની એક કાવ્ય પંક્તિ મિત્રો યાદ આવે છે કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. કે ભાઈ મુઠ્ઠી ચણા હોય અને આવા ઝરણાનું મીઠું પાણી હોય અને વડની ઘેઘૂર જટાની અંદર આઠે પ્રહર એટલે કે રાત અને દિવસ. મિત્રો પ્રહર એટલે કે 3 કલાકનો સમય અને આઠે પ્રહર એટલે કે રાત દિવસ 24 કલાક એ ઉજાણી એટલે કે હંમેશા આનંદ જ આનંદ હોય છે. તો મિત્રો લેખક છે એ ટૂંકમાં અહીંયા નર્મદાને કિનારે જે ફરવા ગયેલા છે તો એનું વર્ણન અહીંયા લેખક કરે છે. ત્યારબાદ મિત્રો લ્યો હવે આહવાની વાત કરું તો આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. આહવા એ શું છે? ડાંગ જિલ્લાનું મુખ્ય મથક. એટલે લેખક ટૂંકમાં દક્ષિણ ગુજરાતની અંદર પ્રવાસે જાય છે અને ત્યાંનો બધો પ્રવાસનું એ વર્ણન કરે છે પોતાના પિતાની. લેખક કહે છે કે લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર લેખક કહે છે કે હું આહવા ગયો. આહવા એ શું? ડાંગ જિલ્લાનું મુખ્ય મથક. પહેલી વાર જ્યારે હું આહવા ગયો તો ત્યારે ઘાયલ જ થઈ ગયો. ઘાયલ થઈ ગયા એટલે કે આમ એની જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનાથી આકર્ષિત થઈ ગયા, એનાથી આમ કે મુશ્કેલીમાં મૂકે. ઘાયલ એટલે આમ હેરાન થઈ ગયા એવું, પણ અહીંયા ટૂંકમાં શું કે પ્રાકૃતિક સૌંદર્યથી એ ખૂબ જ ખુશ થઈ જાય છે, એનું મન ટૂંકમાં આકર્ષિત થાય છે, એ રીતે અહીંયા ઘાયલ થાય છે. લેખકને ત્યાંની બધી સંપત્તિ, વન સંપદાઓ એ બધી ગમી જાય છે. વન સંપત્તિનું આટલું આદિમ અને મનોહર, આદિમ એટલે સૌથી પ્રાચીન, સૌથી જૂનું હોય તેવું, અને મનોહર મનને હરી લે એવું રૂપ હશે. લગભગ બધું જ વિસરાઈ ગયું, એટલે લેખકને બધું જ ભૂલાઈ ગયું. આહવામાં લેખકના મિત્ર જગદીશભાઈનું ઘર હતું અને એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં, સનસેટ પોઈન્ટ એટલે કે સૂર્ય જે ઉગે અને આથમે એ જોવા મળે એ સનસેટ પોઈન્ટ. સન એટલે કે સૂર્ય જે અસ્ત પામે એ ટૂંકમાં એ બાજુમાં, ડુંગરની બાજુમાં એ જગદીશભાઈનું ઘર. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ એટલે કે ધરતી, રંગભૂમિ જોવા એક જ સરખી આમ રંગ ભરેલા હોય એવી દેખાય. એટલે ડાંગ આહવાની અંદર લેખકના મિત્ર જગદીશભાઈનું ઘર અને સનસેટ પોઈન્ટની બાજુમાં, અને ત્યાંથી જોવે તો આખી જે બધી જે જમીન છે એ ટૂંકમાં આખી રંગભૂમિ એક જ સરખી દેખાય. એની રંગરમણા એટલે કે જે વૃક્ષોની જે બધું જે રંગો છે, લીલોતરી, પીળાશ, આ બધું ફળ ફૂલો એ બધું, એની રંગરમણા અદ્ભુત. નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તા એટલે કે જે વૃક્ષો હોય એની જે તાજી જે કૂપળો ફૂટેલી હોય ને મિત્રો, એ રતુમડી કહેવાય. એટલે કે રતુમડા એ વૃક્ષો, રતુમડા પાન, એવા એના આ બધા આદિવાસીઓના ઘર જોવા મળતા. એ ઘર સુધી એ દોડી જતી સર્પિલ આકારની ભૂખરી કીડીઓ, સર્પિલ આકારની કે સાપના આકારની કીડીઓ, સર્પિલ આકારની કીડીઓ ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય એવા નયન રમ્ય એટલે આંખોને ગમે તેવા, નયન રમ્ય એટલે કે આંખોને ગમે તેવા, નયન મનોહર અને આંખને સુંદર લાગે તેવા એ શબ્દોની એ જમીન પર પથરાયેલા સાગના વૃક્ષો, જમીન પર પથરાયેલી ઘાસની પણ પોતપોતાની લીલપ, સાગના વૃક્ષો છે, ઘાસ પથરાયેલું છે અને એ પણ લીલાછમ, જ્યારે પૃથ્વી પર જ્યારે આમ લીલાશ પાથરેલી હોય એવું બધું દેખાય છે. અને એ વૃક્ષનો છાગ એટલે પ્રભાવ એવો કે સૂર્યપ્રકાશને પણ આંટી મારે. એ સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ પણ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. તો આવું એ નયન રમ્ય એ દ્રશ્ય જોવા મળે છે. અને એ વૃક્ષોની અંદરથી આવતા રંગ, ગંધ અને અવાજ,
અલગ અલગ પ્રકારના વૃક્ષો, ફળો, ફૂલો એટલે અલગ અલગ પ્રકારનો રંગ, ગંધ. આ બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો, ફૂલો છે એટલે એ બધાની અલગ અલગ સુગંધ આવે. એટલે ગંધ અને અવાજ, જે પવન જે વહેતો હોય તો એ પવનનો અવાજ. તો રંગ, ગંધ અને અવાજ, આ ત્રિવિધ એટલે કે 3 પ્રકારના રૂપને ઊંડો શ્વાસ આપણે લઈએ તો આપણું જે સમગ્ર જે અસ્તિત્વ છે એ સમગ્ર અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની પણ જાદુઈ લાકડી ફરે એટલે કે પવન આવે એટલે બધા જ વૃક્ષો આમ લળી પડે. એટલે પવનની જાદુઈ લાકડી ફરે અને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર, દ્રશ્ય એટલે કે સાંભળી શકાય એવું, દ્રશ્ય એટલે જોઈ શકાય તેવું, અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય તેવું. તો જોઈ શકાય અને સાંભળી શકાય તેવું આ ચલચિત્ર એટલે કે પિક્ચર, ચિત્રો એ પરિવર્તન પામતું રહે, બદલાતું રહે છે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું એટલે કે આહવાની જે બધી કુદરતી સૌંદર્ય છે એનું સમીકરણ જ બદલી નાખ્યું હોય એવું દેખાય છે. તેમની નજરે જુઓ તો વળી જુદો જ અનુભવ થાય. પણ આ જગ્યાએ બેસીને લેખક કહે છે કે મને એક વિચિત્ર પણ મજાનો ખૂબ જ સુંદર એવો વિચાર આવ્યો કે વિશ્વની કોઈ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શ કરે એવી આ દુનિયાને જોઈ અને જાણે કોણ કેવું રિએક્ટ કરે, રિએક્ટ એટલે કે અનુભવ કરતા હોય એવું થાય છે. આ પદાર્થ એક જ છે, પણ એને ઝીલનારા જે પાત્રો છે એ કેવા નોખા નોખા, અલગ અલગ, જુદા જુદા ને તોય એમનું હેમનું હેમ એટલે સોનાનું સોનું જ. પછી તો દંડકારણ્ય, દંડકારણ્ય એટલે કે ડાંગ. દંડકારણ્ય એટલે શું? ડાંગ. દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. તો મિત્રો, ડાંગની અંદર જે બધા વિસ્તારો આવેલા છે એ વિસ્તારોના નામ કે ભાઈ મહાલનું ડાંગ, વઘઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા, બધે દોડાદોડ કરી મૂકી. તો મિત્રો, ડાંગની અંદર આ જે જોવાલાયક જે સ્થળો આવેલા છે એ સ્થળની અહીંયા વાત કરી છે લેખક. તો ડાંગની અંદર કયા કયા જોવાલાયક સ્થળો છે? તો કે મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ અને સાપુતારા. લેખકે બધે દોડાદોડ કરી મૂકી એટલે કે બધે જ ફર્યા. ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ જ ઊંચી. ચંચળતાથી ભમી લીધું એટલે કે બધે જ ફરી લીધું છે. ક્યારેક ખીણના રસ્તે રાત્રે નીકળતા તો સ્તબ્ધ થઈ જતા, નવાઈ જ પામતા, કારણ કે તરફ એટલે કે ચારે બાજુ આજ્ઞાઓ જોવા મળતા. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા ન હોય એમ ઉપર નજર કરો તો તારા ખચિત એટલે કે તારાઓથી ભરેલું, તારા ખચિત એટલે કે તારાઓથી ભરેલું આકાશ અને નીચે ખાઈની અંદર આજ્ઞા મિત્રો રાત્રે પ્રકાશે. કુદરત એની રચના એવી કરી કે એના અંદર એવો કુદરતી પદાર્થ હોય કે જે આપોઆપ ચમકે. એટલે ઉપર આકાશ અને નીચે આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લએ કાયમ સાથે જ હોય. તો અહીંયા કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ યાદ આવે છે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખરે સોહી આજ્ઞા તરાઈમાં. સ્થાનનો ફેર અમથો નકામો છે, પરંતુ મુખ્ય મૂળમાં તો શું? અજવાળું જ છે. તારકો એટલે કે તારાઓ, શિખરે સોહે એટલે શોભે, શિખરે એટલે ડુંગરાઓના શિખર ઉપર, અને આજ્ઞાઓ તરાઈમાં એટલે કે ખીણમાં. તારાઓ છે એ ડુંગરાના શિખરો ઉપર શોભે છે અને આજ્ઞાઓ એ ખીણની અંદર શોભે છે. માત્ર સ્થાનનો ફરક અમથો જ છે. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેક એટલે કે એક પ્રકારની ડિઝાઇન, મોઝેક એટલે કે એક પ્રકારની ડિઝાઇન બનાવતા હોય એવું અહીંયા આજ્ઞાઓ ટૂંકમાં વાતાવરણ ઊભું કરે છે. નામનો જાદુ કેવો હોય તેની લેખકે હું વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. સ્થળનું નામ છે, ગીરા નદી ઉપર આવેલો ધોધ. ગિરિમાળનો ધોધ છે. લગભગ
300 મીટર ઊંચેથી આ ધોધ પડે છે. સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં એટલે ખૂબ જ ઝડપથી નીચે પડે છે અને વિખરાઈ જાય, બધે ફેલાઈ જાય છે. અને એ નાના સરખા એ તળાવના રૂપની અંદર વહેંચાઈ જાય છે. ચારે તરફ પર્વતોની માળાઓ છે અને એ વચ્ચે આ ગિરમારનો ધોધ પડે છે. મિત્રો, કેવું મસ્ત મજાનું દ્રશ્ય હશે કે ચારે તરફ ડુંગરાઓ અને વચ્ચે પર્વતનો ધોધ પડતો હોય અને એ પાણી બધી એ ઝરણાઓ સ્વરૂપે ફેલાઈ જતું હોય છે. એ લેખક હવે જ્યાંથી આ ગિરમારનો જે ધોધ પડે એ જગ્યાએ પહોંચે છે અને પથ્થરની ઓથ એટલે કે સહારો લઈ અને એ ત્યાં ગિરમારનો ધોધ જ્યાં પડે ને એ સ્થળે લેખક પહોંચે છે. લેખક કહે છે કે ધુઆધારની અંદર જોયેલો, ધુઆધાર એ જબલપુરની અંદર જોયેલો ધુઆધાર નામનો ધોધ, નર્મદાનો જે જબલપુરની અંદર આ ધોધ પડે છે, લેખક કહે છે કે એ જોયેલો અને એનું જે વિકરાળ જે રૂપ છે, ભયાનક જે રૂપ છે, એ વિકરાળ રૂપની પાસે આ તો કંઈ ન કહેવાય. પણ હવે લેખક કહે છે કે તમને આ નદીનું હું નામ કહીશ તો આખી વાત રમ્ય એટલે કે ખૂબ જ સુંદર બની જશે. આ ગીરા નામનો જે ધોધ પડે છે એ નદીનું નામ છે ગીરા. ગીરા નદી પરથી ધોધ પડે એટલે નામ શું પડ્યું? ગિરમારનો ધોધ. નદી, ધોધ અને તળાવ આ ત્રણેય એક રૂપક બની ગયા છે, એટલે કે એક જ બની ગયા હોય. તળાવ, નદી અને ધોધ એ ત્રણેય એક બની ગયા હોય ને એવું અહીંયા કુદરતી વાતાવરણ એ જોવા મળે છે. લેખક કહે છે કે વાણીનું આ રૂપ, મનોહર રૂપ એ કેવું હોય તો એ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. લેખક કે આ ત્રણેય એક રૂપક તો બન્યા પણ મારા સાહિત્યનું પણ એ રૂપક બન્યું છે. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મી ને નીચે તળાવમાં સંચિત એટલે કે સંગ્રહિત થાય છે. પહેલા ટચુકડા એટલે કે નાના, બુભુક્ષુ એટલે ભૂખ્યા, બુભુક્ષુ એટલે કે ભૂખ્યા માછીમારો જેમ ઝાડ નાખી અને ઊભા છે તેમ લેખક કે હુંય ઊભો છું આ કુદરતી સૌંદર્યનું ભક્ષણ કરવામાં, એને માણવા માટે. પછી એ જળ પાછું બંધાઈ ન રહે એમ ગીરા નદીના રૂપે વળી નવા નવા પ્રદેશો સર કર્યા, એટલે ફર્યા. કેટલું સરસ નામ ગીરા. લેખક કહે છે કે લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. ઝુંડ એટલે કે ટોળું, ટૂંકમાં અહીંયા વૃક્ષોનું ઝુંડ છે. વૃક્ષો એક સાથે ઘણા બધા છે તેવા. તો અહીંયા જે વાંસ છે એ ટૂંકમાં લળી, પવન આવે એટલે કે લળી લળીને હેત કરતા હોય એવા વાંસના વૃક્ષો છે. ક્યાંક ઉન્મત એટલે કે ખૂબ જ ઊંચા છે, તો ક્યાંક ગજયુથ, હાથીઓ જેમ યુદ્ધ કરતા હોય એમ હાથી જેવા એ પવનને કારણે એકબીજા સાથે લડાઈ કરતા હોય, યુદ્ધ કરતા હોય એવા દેખાઈ રહ્યા છે. તો ક્યાંક એકલ દોકલ પ્રણયીજનો જેવા, તો ક્યાંક એક અહીંયા જેમ પ્રેમીજનો જેમ એકલ દોકલ એકલા એકલા બેઠા હોય તો એવી રીતે આ વાંસના વૃક્ષો છે. ક્યાંક ઝુંડના ઝુંડ એટલે ઘેરાવો છે, ક્યાંક હાથીઓ જેમ યુદ્ધ કરતા હોય એવી રીતે છે, અને ક્યાંક એકલ દુકલ 1, 2, 3 હોય એવી રીતે અહીંયા વાંસ ઉગેલા છે. મનની બધી જ વૃત્તિઓ સઘળી ઠરીઠામ શાંત બની ગઈ હોય એમ ડાહી ડમરી બની જાય છે. આ દ્રશ્ય જોઈએ એટલે આપણા મનની જે વિચારો છે એ બધા જ શાંત થઈ જાય છે. અસ્તિત્વની પરમતા એટલે કે શ્રેષ્ઠતા અને ભવ્યતા એ બેયનો નજદીકી સંબંધ એ બારીકાઈથી નજીકાઈથી અનુભવ થાય છે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું લેખક કહે છે કે હું અનુભવું છું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે લેખક કહે છે કે હું નવો બનતો હોઉં છું. આ મારો લેખક કહે છે અનુભવ છે. એટલે ડાંગનું સૌંદર્ય, કુદરતી સૌંદર્ય એટલું બધું સુંદર છે
કે લેખક દરેક વખતે જાય પણ લેખકને એમ નવી જ વસ્તુ જોતા હોય ને એવું લેખકને લાગે છે. લેખક કહે છે કે આહવા આવ્યો તો ત્યારે એ પહેલાંય અહીંના જે આદિવાસી જે લોકો છે એ અહીંના આદિવાસીઓ વિશે લેખક કહે છે કે મેં પૂછપરછ કરેલી, એટલે કે આદિવાસીઓ વિશે થોડું ઘણું જાણેલું. લેખક કહે છે કે પોતે ડાંગ દરબારની વાતો એ ખૂબ જ સાંભળેલી. ડાંગ દરબાર મિત્રો આદિવાસીઓનું એક લોકનૃત્ય છે. એટલે લેખક કહે છે કે ડાંગ દરબારની વાતો મેં સાંભળેલી અને કાને પડેલી, એટલે સાંભળેલી. લેખક કહે છે કે આ વખતે આ દુનિયાના જે લોકો છે એ દુનિયા એટલે કે આદિવાસી લોકોનો આછેરો અનુભવ, એટલે કે માત્ર થોડો ઘણો અનુભવ હતો, એનો પરિચય માત્ર થોડો ઘણો જ હતો. જ્યારે જ્યારે લેખક કહે છે કે પોતાને તક મળતી ત્યારે એના મિત્ર જગદીશભાઈનું બાઇક લઈ અને લેખક એ આદિવાસી જે લોકો છે એ આદિવાસી લોકોના રહેઠાણ, એમની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે એ લેખક એ ત્યાં દોડી જતા. લેખક કહે છે કે આ દુનિયાની અંદર એ આહવાની વાંકી ચૂકી ગલીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર લેખક કહે છે કે પોતે રખડ્યા કરે છે. આજુબાજુના રસ્તાઓ પર જ્યારે રખડ્યા કરે ત્યારે ત્યાંની સ્થાનિક પ્રજા, એટલે ત્યાં જે આદિવાસી લોકો રહેતા એને લેખક કહે છે કે હું જોયા કરું. એમની સંસ્કૃતિ આજે એટલી જ જીવંત બનેલી છે. એમના ગીતો, એમના વાદ્યો એટલે કે સંગીતના સાધનો, એમના તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ, પણ એક વખત નીકળ્યા તો ડાંગીઓનું મોટું સરઘસ એટલે કે મોટું ટોળું, એટલે ડાંગના લોકોનું મોટું એક ટોળું લેખકને સામે જોવા મળે છે. સૌ હાથમાં હાથ ભીડી અને નાચતા હતા. આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, પરંતુ લેખકની આ જે ઈચ્છા હતી એ ખોટી પડી. કારણ આ તો કંઈક બીજું જ હતું. કારણ કે કોઈનું મરણ થયેલું હતું અને એની નનામી ઊંચકી અને લોકો છે એ ટૂંકમાં ત્યાંથી જતા હતા. આ આદિવાસી લોકો મૃત્યુના માનમાં પણ ફટાકડા ફોડે છે, મરણને એક ઉત્સવ તરીકે ઉજવે છે. તો આ રીતે કેટલી તાત્વિક આ ભોળી પ્રજાને આવું જીવનનું સત્ય ક્યાંથી મળ્યું હશે કે મૃત્યુના પ્રસંગમાં પણ આવા ફટાકડા ફોડવા? આપણને પણ ખબર નથી એવું આદિવાસીઓ કહે છે કે મૃત્યુને પણ એક જીવન પ્રસંગ તરીકે ઉજવવું જોઈએ. લ્યો જુઓ, વાત આખી વાત છે એ મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું લેખક કહે છે કે એટલું જ મેં લખ્યું છે. ગમ્યું તેની વાત કરી અને ક્યારેક ફરીવાર વાત કરીશ. મારી આ પત્ર ચેષ્ટા એટલે કે પત્ર લેખવાની ઈચ્છા એના પિતાજીને કહે છે કે તમને ગમશે ને? ઈચ્છા તો ત્યાં જ જે એકાદ જે ઝરણું છે એ ઝરણાની અંદર પગ બોળી આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. તમને હું ત્યાં કેવાક યાદ કરતો હશું એનું પ્રમાણ મળે તોય હાવ એટલે કે તોય ઘણું. મહેન્દ્ર સંદર્ભ રખડુનો કાગળમાંથી. તો મિત્રો આ જે પાઠ છે એ પાઠની અંદર લેખક મહેન્દ્રસિંહ તોમાર કે જે રખડુના કાગળમાંથી આ પત્ર લીધો અને એ નર્મદાના કિનારે જે સ્થળો જોયા, નર્મદાના કિનારે, ત્યારબાદ એ ડાંગની અંદર જાય છે. એ અંકલેશ્વર, નર્મદા નદી, એના કિનારાના સ્થળો, એનું બંને બાજુનું કિનારાનું પ્રાકૃતિક સૌંદર્ય,
ડાંગની અંદર આહવાની અંદર જે વન સંપત્તિ છે, જે વૃક્ષો, જે બધું એણે જોયું એ આ પાઠની અંદર એ પોતાના પિતાને એ એક કાગળ, એક પત્ર તરીકે બધું લખ્યું. તો લેખકનો જે સ્વભાવ છે એ રખડું સ્વભાવ છે, અને એ રખડું સ્વભાવ અને એના જ કારણે લેખકે જે બધું દ્રશ્ય જોયું એ આ પાઠની અંદર વર્ણવેલું છે. તો મિત્રો, ડાંગ વનો અને આ હાસ્ય નિબંધ છે એ પાઠની સ્ટોરી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તમારે આ પાઠની સ્ટોરી એકવાર સાંભળી લેવાની છે અને પછી આપણે પાઠ વાંચીશું તો આપણને આ પાઠ બરાબર સમજાઈ જશે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ, માત્ર સ્ટોરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઠની સમજૂતી જોઈશું. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.